धरोहर। जरा ध्यान से सुने इस सत्य सनातन धर्म नु जगत पितरो शंभो जगतो दत्तपुत्रं जगन्नाथीश न त्वेद्वर्णाम्यहम् वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च रक्षसि यस्यास्ते हृदये सहितं नृसिंहं વિદુન સદુ શિવ મહાપુરાણની શરૂઆતની અંદર વિદ્વાનો એમ કહે કે જગત પિતર શંભુ એનો શું અર્થ થાય છે ખબર? બિલકુલ એ શબ્દ તમે એની મનોમંથન કરી અને તમે એની ઉપર ચિંતન કરો તો ખબર પડશે જગત પિતર શંભુ। જગતના માતા પિતા કોણ છે? ભગવાન શંકર છે। આ જગતના મૂળ માતા પિતા તમે જરા ધ્યાન આપજો, કારણ કે જ્યાંથી આ સૃષ્ટિનું નિર્માણ થયું, જ્યાંથી શરૂઆત થઈ અને જ્યાં આ સૃષ્ટિ અથવા જો જીવનો અંત થાય છે, વિદ્વાનો એમ કહે કે ભગવાન શંકર એ જગત માત પિતુ શંભુ ભવા। અને આ શિવ મહાપુરાણમાં તો છે જ, પણ રામચરિત માનસમાં પણ ગોસ્વામી તુલસીદાસજી મહારાજે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે जगत शंभु भवानी जगत मातो पितो शंभु भवानी येन सिंगार એનો શૃંગાર કઈ રીતે વખાણો? જ્યારે ભગવાન શંકરના લગ્ન થયા ને લગ્ન કરી અને જ્યારે ભગવાન શંકર અને માં ભગવતી પાર્વતી એમ કહેવાય જ્યારે કૈલાશ પર આવ્યા છે અને કૈલાશ પર આવ્યા પછી બધા જ દેવતાઓ પોતપોતાના સ્થાન પર ગયા અને ત્યારે ગોસ્વામી તુલસીદાસજી આ વાત લખી કે જગતના માતા પિતા છે કોણ? ભગવાન શંકર અને માં પાર્વતી। તો એના સંસારની વાતો આપણે કઈ રીતે કરી શકાય? એક છોકરો બહુ રડવા માંડ્યો, બહુ રડ્યો, એટલો બધો રડે એટલે એની મમ્મીએ પૂછ્યું કે બેટા શું કામ રડે છે? કેમ કે જોવો ને આલ્બમ જોયો, એમાં બધું જોયું, મમ્મીએ પપ્પાને હાર પહેરાવ્યો ને પપ્પાએ મમ્મીને હાર પહેરાવ્યો ને બેન્ડ બાજા આ બધું ધૂમધામ થયું, એમાં હું તો કોઈ જગ્યાએ દેખાડો જ નહીં। એ છોકરો રડતો રડતો કે હું તો કોઈ જગ્યાએ ન દેખાયો, મમ્મીએ ક્યારે પપ્પાને હાર પહેરાવ્યો, પપ્પાએ મમ્મીને ક્યારે હાર પહેરાવ્યો, આ બેન્ડ બાજા નાચ ગાન હું ક્યાં હતો? ત્યારે એને મમ્મીએ બહુ સુંદર કીધું કે બેટા માતા પિતાના લગ્નમાં પુત્ર ન એમ આ સંસાર એવો છે મેરે ભાઈ બહેન કે મારો ભગવાન શંકર અને માં પાર્વતી એ જગતના માતા પિતા છે સાહેબ, અને આપણે બધા સંતાનો છીએ સાહેબ। વાગર્થ વિવ સંસ્કૃતો વાગર્થ જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર। બહુ સુંદર ચર્ચા